શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता से स्वरूप की बधाई वैष्णव जाजा કરી જય હવે જાજા કરીને કે સો મેની ટાઈમ સોરી ઇંગ્લિશમાં ઘણી વાર મેં કહ્યું છે. આમાં કેટલા સાંભળે છે? સાંભળીએ છીએ ખરા પણ બે કાન જાજા કરીને એટલે મને ભગવદીઓનો સત્સંગ બહુ મળ્યો છે. તમે કહો છો ને કે રમાબેન એમ અમે સૌરાષ્ટ્રના અમારી બાજુ ભાવ બહુ અમારી બાજુ હરિગુરુ ને વૈષ્ણવમાં ભેદ ન માને. વૈષ્ણવ આવે તો પોતાનું હૈયું પાથરી દે. હવે જેમ જેમ કળિયુગ આવતો જાય છે પરિસ્થિતિ બદલાતી જાય છે. હવે કોઈ વૈષ્ણવ કોઈના ઘરે ફોન કર્યા વિના જાય એટલે શું કે મને અનુભવ નથી, કારણ કે હું લગભગ ક્યાંય નથી જાતી એક્સેપ્ટ અનલેસ એ લોકોએ સત્સંગ રાખ્યો હોય, પાટોત્સવ હોય અને પહેલેથી ટાઈમ લીધો હોય તો. ઘણા વૈષ્ણવ મને કહેલા બેન ઘણી વાર ઓચિંતાના જાય તો શું કે ફોન કરીને આવ્યા હોત તો. ઇટ મીન્સ વલ્લભ તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તમારા ઠાકોરજી પ્રસન્ન છે. એ ક્યારે ખબર પડે? વૈષ્ણવ ઓચિંતા ના આવે તો. આજ સવાર સુધી તમને લોકોને ખબર હતી કે હું આવીશ? મને નહોતી ખબર. એટલો બધો તાવ, એટલી બધી શરદી, ઉધરસ. એટલે મેં રીમાને કીધું આજ કઈ જવું નથી, આજ મેટાસીલ ને ગોળી લઈ સુઈ જવું છે. તો 7:30 દાદાએ મને કીધું તું આખો દિવસ સુઈ રહેવાની જ. એવા પ્રશ્ન જવાબ મારી પાસે નહોતો. એમનો ભાવ એટલો ઊંચો. સત્સંગ તો આજે કરવાની જ છો, બરાબર? તો રૂમમાં કાલે રાતનો સત્સંગ જોયો જ કે હોય? રાતના 11 વાગે કર્યો છે. તો રૂમમાં બેસીને કરે એના કરતા આટલા બધાને તારો લાભ મળે તો તું ફોન કરી દે. મેં કીધું મારાથી નહીં બોલાય. એ કે એને તારા અવાજથી મતલબ નથી. એ બધાને તું ત્યાં બેસે, તારી સામું જોએ, તારી સન્મુખ રે, તું એ બધાના હાવભાવ જોએ અને એ લોકો તારા હાવભાવ જોએ, એમનો ભાવ વધશે. યુટ્યુબમાં સાંભળવાનું છે અને સન્મુખ હોય ને તો માણવાનું છે. આપણને પહેલો પ્રેમ કોઈ સાથે થયો હોય અને ફોન કરીએ તો એ શું કે આપણે લૌકિક, એટલા આપણે બધા લૌકિક વાળા છે એટલે મારા ઉદાહરણ પણ લૌકિક હોય કે ના તું ફોન મૂકી દે, હવે મને મળ. અને મળવાનો જે આનંદ, તો આપણે બધા પ્રેમી છીએ. તમારો ને મારો બધાનો ધણી એક છે કે નહીં? એક મારા વાલા ઠાકોરજી. લૌકિક વાત નથી કરતી. તો આપણે બધા એનો ધણી એક હોય તો આપણે બધા શું થયા? ચલ સખી સોતલ કે ઘર માન કઢે તો કહા ઘટે પીયુ કે દર્શન તો પઈએ. તો હવે જાજા કરીને જય શ્રી કૃષ્ણ એનો મારો આખો વિડીયો છે પણ હું 2 મિનિટમાં કહીશ, કારણ કે બીજું ઘણું મારે કહેવું છે. જો મને ઠાકોરજી વલ્લભ બોલાવે, કારણ કે સખત નાકને ગળું બળે છે, પણ આ દેહ તો બાળી નાખવાના જ. તો આ સાધનનો જેટલો ઉપયોગ થાય એટલો કરી લઈએ. કરોડો જન્મથી હું તમે આપણે
પ્રભુથી વિખૂટા પડ્યા છે. ખરું ખોટું મારવાલા? હવે વૈષ્ણવ બન્યા, આ જન્મે એના પેલાના એના પેલાના એના પેલાના, તો ત્યારે આપણે મળ્યા નથી, પણ આપણો સંબંધ પુરાનો છે. તો ત્યારના જે શ્રી કૃષ્ણ બાકી નહોતા આપણે? હતા કે નહીં મરવાલા? હા કે ના? તો ત્યારના બાકી રહેલા આજે કેવા મળ્યા? તો હું જ્યાં જાઉં ત્યાં શું કહું? જા જા. હવે સમજાયું? ભગવદીઓ છે એક એક વાત કરે ને, હું ભગવદીય નથી, હજી હું વૈષ્ણવ નથી, હજી ક્યાંક જઈએ અને તબિયતના હિસાબે ક્યાંક લેવું પડે તો લઈ લેતા હોઈએ છીએ. તો અમને બધાય પૂછે કે આ તમે ક્યાંથી વાંચો છો, કયા પુસ્તકમાં છે? હું જોબ કરતી હતી તો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતી. ઈશારો ઈશારો મેં બંધ ને, તો વલ્લભદાસ થઈ ગયા. એના પુસ્તક જવલ્લે જ મળે છે. તો મને એમપી ના એક વૈષ્ણવ, અમારા સામે એક વૈષ્ણવ રહેતા એના ઘરે આવ્યા હતા. એટલે ઓલા એ કીધું કે આ ઈલાબેન ઘર ઠાકોરજી બિરાજે છે, અમારા ઘરે નથી બિરાજતા. તો એ આટલા બધા વલ્લભદાસના પુસ્તકો લઈ આવ્યા હતા. એટલે મનમાં એને વિચાર્યું અહીંયા બધા પ્રવાહી છે, બધા જ બ્રહ્મ સંબંધ લે છે, પણ કોઈ ઠાકોરજી પુષ્ટ નથી કરાવતું, બધા ડરે છે. એટલે એમણે પેલા બેનને પૂછ્યું, તમે કહો છો એ જોબ કરે છે? એ કે હા, બહુ સારી પોસ્ટ પર છે. એ કે ઠાકોરજીને શું દૂધ મિશ્રી ધરે છે? એના સખડી ધરે છે. મારો ઓફિસનો ટાઈમ સવારે 7:30. તો ઓલા બેનને એમ ન કીધું કે એમને અહીંયા બોલાવો. જો ભગવદીય કેવા હોય, ભગવદીઓના લક્ષણ લખ્યા હોય એવા ન હોય. ભગવદીઓના લક્ષણ, એનું વર્તન, એનું આચરણ, એનું બોલવું, એનું ચાલવું, એનું સ્વરૂપ, એના એક્સપ્રેશન. એટલે ઓલા બેનને કીધું કે એમના ઘરે જવાય? તો મારા ઘરે બધા વૈષ્ણવ છૂટશે. મારા ઘરે 5:30 થી 6:30 ઘણા વૈષ્ણવ હોય. કોઈ વાર 2 બસ કરીને આવે ને, કોઈક વાર ટેમ્પો આવે, કોઈક વાર અમારા આજુબાજુ વાળા અમારા કામ વાળાને પૂછે, એ કે આ બેન કોઈ નેતા છે? અમારા કામ વાળો સરસ જવાબ આપે, એ કે આ કાનુડાએ એમને આવા જ કર્યા છે. કામ વાળો કેવો, સવારે નાયા વિના ગાડી તો આવ્યો હોય અને આપણે એને કહીએ સુરેશ ચા પીવી છે? મારા સામું જોઈને કે બા તમે તો શીખવાડ્યું છે કે નાયા વિના કાંઈ ન ખાય. પછી 10 વાગે નાઈને આવે, ઠાકોરજીનું કલે હોય ને અમે બધા કરતા હોઈએ એટલે મેનું કાઢી રાખ્યું હોય. પછી એ ચા નાસ્તો કરે. જે ઘરમાં તમે કામ કરતા હો, રહેતા હો, એ જળ પીતા હો, એ પ્રસાદ લેતા હો, જેની હારે વાતો કરતા હો, એનો પ્રભાવ, પણ એ પાછો પ્રભાવ પડવા જેવાય આપણે હોવા જોઈએ. દેખાડવાના જુદા ને મને બધા બહુ અનુભવ થાય છે. એ મારે કઈ નથી કેવું, મારે તો ઠાકોરજીની જ વાતો કરવી છે, વલ્લભની જ વાતો કરવી છે. આમાં કેટલાના ઘરે નથી બિરાજતા ઠાકોરજી? બધાના ઘરે રમતા નહીં, રમતા કેટલા ઘરે છે? આમ કરો, આમ નહીં, એટલે હું સમજી જાઉં. જો તમને શંખાવડ થાય છે કે કેમ નથી, ઘણા ને એવું હોય કે મારા મિસ્ટર નહીં માનતા, મારી વહુ નથી પાડતી, અનુકૂળતા નથી. પ્રભુ કંસને નાથવાનું સામર્થ્ય હોય, શિશુપાલની ગાળો સહન કરવાની ત્રેવડ હોય, દ્રૌપદીના ચીર પૂરવાનું જેનું સામર્થ્ય હોય,
અર્જુનને કુરુક્ષેત્રનું યુદ્ધ વગર શસ્ત્ર ધારણ કરે, ફક્ત સારથી બનીને જીતાડતો હોય, તો આપણા ઘરે આપણો પ્રભુ આપણા માથે પુષ્ટ થઈને આવશે તો આપણી બધી દ્વિધા દૂર નહીં કરે? મારા વાલા, કરશે કે નહીં? ચંપારણમાં એક વૈષ્ણવ આવ્યા હતા, અહીંયા છે. હવે એના ભાઈનું નક્કી કરવાનું હતું, તો એના બાપા ભૂઈ કહેવાય, શું કહેવાય, દાણા નાખે હો કરે, એ જે કહેવાય એ. હવે બધું નક્કી થઈ ગયું કે મંગળવારે કાઠિયાવાડમાં એમ કહેવાય કે ચૂંદડી ઓઢાડવી છે. અહીંયા તમે શું કહેતા નથી ખબર, એ કે ચૂંદડી ઓઢાડવાને. આગલા દિવસે એના બાજુવાળાએ આવીને કહ્યું, એ કે તમે કેવા ઘરે કર્યું? એ કે બ્રહ્મ સંબંધ છે, કંઠી પહેરે છે બધા. એ કે એના બાપા તો ભોય છે, મંગળવારે ને રવિવારે એના ઘરે લાઈન લાગે, અને એવા ધૂણે પાસ કરી તો વાત સાચી નીકળી. એ દરમિયાન જે નક્કી થયું હતું, એ છોકરો ને છોકરી બહાર ફરી આવ્યા. રેસકોર્સ, રાજકોટમાં રેસકોર્સ છે. હવે બે એકબીજાને કોલ આપી દીધા કે જીવશું સાથે અને મરશું સાથે. તો કે તારો પ્રેમી કૃષ્ણ છે અને મારો પ્રેમી કૃષ્ણ છે, બેનો પ્રેમી એક છે ને, એટલે ઘરમાં પ્રેમ કરવાનો આનંદ આવશે. હવે રાતના ઘરમાં મીટિંગ ભરાણી, આપણે અહીંયા કરવું. એટલે છોકરો કાંઈ બોલ્યો નહીં. એ દીકરીનું નામ મિતવા હતું, મિતવા. એને ફોન કર્યો, કે મિતવા આવું છે કે વ્રજ સાંભળ, મારા બાપા શું કરે છે એની સાથે મને કોઈ મતલબ નથી. મારા ગળામાં કંઠી છે અને હું 9મા ધોરણથી ટ્યુશન કરું છું. જે આ લોકો બધા પૈસા મૂકે કરે ને, મેં મારા ઘરમાં કહ્યું કે આ પૈસા ગાયમાં દેવાના, નહીતર આ ઘરનું પાણી પણ હું નહીં પીવું. કોણ? આ છોકરી મિતવા. સાંભળજો, પ્રભુનું સામર્થ્ય. તું કેતો હો તો આપણે આર્ય સમાજથી મેરેજ કરી અને જિંદગીમાં મારા ઘરનું પાણી નહીં પીવું, પણ પરણીશ તો. હવે આને ઘરમાં કહી દીધું કે એના મા બાપ કે અમારા 3 ભાઈઓ વચ્ચે એકનો એક, 9 દીકરીઓનો એકનો એક ભાઈ તું, અને કરોડોપતિ. આ બધા અનાજનું જે બધી એજન્સીઓ ની બધી એમની. હવે સવાર સુધી બધી ચર્ચાઓ ચાલે. આ તો રાતે સુઈ ગયો. પછી નક્કી થયું કે ધામધૂમથી કરવા, પણ જાનની જમણવારીમાં એના પપ્પાનો કોઈ ખર્ચો નહીં, આ લોકો જ કરે. કારણ એની ક્યાંક રૂપિયો 2 રૂપિયા ઓલા ધૂણવા વાળા નાતે. જો વૈષ્ણવ ભગવદીય કેવા હોય, બહુ સરસ બધું થઈ ગયું. વળાવી ત્યારે એના બાપાએ કીધું, બેના તારું મોઢું જોઈને મારી સવાર પડતી હતી, તને વાલ કરીને હું રાત્રે સૂતો હતો. બેના પેલી કેરી આવતી હતી ને તો હું તારા માટે લઈ આવતો હતો. તું રોજ મને ફોન કરીશ ને. ત્યારે દીકરીએ સરસ જવાબ આપ્યો, બાપા હવે તમારું ઘર મારું ઘર નથી, હવે હું મારા ઘરે જાઉં છું. તમારું ઘર આ બધું માતા મહાદેવનું છે. એટલે મારો વર એમ કે હવે તું મારી. હવે પરાકાષ્ઠા સાંભળજો. એટલે હું તમારે ત્યાં જ્યારે મારો છેલ્લો સમય હશે, અને કાઠિયાવાડમાં એવું કે દીકરી મરી જાય તો બાપના ઘરના બધું કપડું ને આ. બાપા મારી એક વિનંતી છે, ઓચિંતાની લીલામાં પહોંચી જાઓ તો તમે આવશો નહીં, તમારા ઘરનું એક કાપડું મારા ઉપર ઓઢાડશો નહીં. બાપા જે ભૂઈ બન્યા હતા, ધૂણવા વાળા ભૂવા, એ દોરો બાંધે
ઓલા વિવાહ ખેલ કર્યા એટલે ઓલા મહારાજે બાંધ્યું હતું ને, સારું થયું યાદ આવ્યો કાઢ. તો એના બાપાએ એ દોરો હોય ત્યાં સુધી એનામાં દિત્વારે મંગળવારે એવું થાય, ત્યાં ને ત્યાં ઓલો ભૂઈનો દોરો ખેંચી કાઢ્યો. સમજાય છે બધા મારી વાત? એ કે લે બેટા, તો કા સ્થાનક કા માતાજી, એ કે આ દોરો ગયો ને બધું સાથે લઈ ગયો. આની મેં ઘણી સાધના કરી હોય, રાત પર બધું મેં, એ મારે તને નથી કહેવો, તને વળાવવાની જ. હવે તને જ્યારે એવું લાગે મારા અંત સમય પેલા મારે ઘરે આવજે. હવે દીકરી તો આવીને સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા અને બધું એના ઘરમાંથી ઓલું સ્થાનક હતું આ તે બધું ગયું. એના બાપાએ બ્રહ્મ સંબંધ લીધું અને આજે એના ઘરે 8 આમણી સેવા છે. આ બિલકુલ કપોળ કલ્પિત વાત નથી. મારે જે કેવું ત્યાં જ એકવાર પ્રભુને ઘરમાં આવવાનો, પછી તમારે કાંઈ નહીં કરવું પડે, પછી પ્રભુ જ બધું કરશે. એટલે જે રમતા વાળા છે ને, દાન બધે લીધું છે. એકલું ગેરેવનમાં જ્યાં મોટો ઈંડોળો છે, એ તમે ગેરેવનના બેઠક છે. પછી આ બાજુ જાઓ એટલે મોરકુટી, દાનગઢ, આ બાજુ માનગઢ, આજે રૂમાલ લેતા ભૂલી ગઈ, આ બાજુ માનગઢ. પછી સીધા જાઓ ને એટલે આ 2 વપુ એક પ્રાણનું મંદિર આવે છે. એમાં અડધા શ્યામ છે અને અડધા રૂપાળા છે. તો અહીંયા ઠાકોરજીએ ગોપીઓ કીધું આખો તારો તો ત્રાસ એટલો બધો જ કે તું ધારે ત્યારે ગોરસી મટકી ફોડે, જ્યારે ત્યારે રોકે. આજે બધી ગોપીઓ એવા ઘેરી લીધા કે હવે તું અમને દાન આપ. અને ત્યાં ઠાકોરજીએ ગોપીઓને દાન આપ્યું છે. કઈ વાંધા નહીં. એવો જ એક બીજો પ્રસંગ છે. આ પ્રસંગ બધા સાંભળો હોય પણ અધૂરો સાંભળો છે. ઠાકોરજી ઘરમાં ખેલતા હતા, આપણે લોકો ઘરમાં ખેલતા હતા. હવે માને ઘણા વર્ષે એટલે ઘડીક થાય તો ઠાકોરજી મોરની જેમ કળા કરે, ઘડીક ડ્રાવ કરે, ઘડીક થાય તો કુહ બોલે, ઘડીક થાય તો પીવું. માં દૂર બેઠા એવા રાજી થાય કે કયા જન્મના પોળિયો કાવો લાલો મને આપ્યો. ત્યારે પ્રભુને ફળ આપવું એક વસ્તુ છે, અને પ્રભુને કોણ ફળ આપે? આપણે શું કહીએ કે સેવા કરીએ એનું ફળ શું? આપણે સેવા કરીએ છીએ. સેવા શું કામ કરીએ છીએ? હમણાં મહિના પહેલા જ કીધું છે. શું કામ કરીએ છીએ મારા વાલા? સર્વોત્તમ સ્તોત્ર બરાબર તમે કરતા હો ને, આપણે બધા એવું પાઠ કરીએ છીએ પણ ઓલા પોપટની જેમ, અને પાછા કહીએ ખરા 1135 વાર સર્વોત્તમ. પણ એમાં એક બી શ્લોકનો અર્થ પૂછીએ ને, અમારે તો હવે ઓછી જાઉં છું, મારે મહિના 20 થી આવી રીતે એસી બંધ કરવું પડશે. પંખા કરી દે રીકો એક વાત. વાત કરીએ સેવા શું કામ કરવાની. આજે 35 વાર સર્વોત્તમ કરીએ. એક શબ્દનો અર્થ પૂછું, ખબર છે કોઈને? આ બધા ભાવ છે, પણ એકચ્યુઅલ ઓથેન્ટિક શું છે એવું કહું. સર્વોત્તમ સ્તોત્ર મોઢું કેટલા આવડે છે? મોઢે જો મોઢે બધાને આવડે છે, પણ ભાવ ખબર હું અહીં નથી રહેતી, નહીં તો રોજ તમને એક શબ્દનો 1 કલાક અર્થ કે.
સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરે છે, સેવામાં શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. રોજ અધરામૃત કોને મળે? આપણને. પણ પુષ્ટ કરાવેલા પ્રભુ હોય તો સમજણ પડી. ના હોય તો અધરામૃત નું કહેવાય. આપણે નાના હતા ને ત્યાં તમે ઢીંગલી પોતિયા રહીમાં જ, અમે રહીમાં જ. એમાં વેકેશનમાં ખાસ બધા આવે ને એટલે રમીએ. પછી નાના હોય એટલે પેલા આવું બધું નહોતું. આ બધા સિંગદાણા આપે અને ગોળ આપે. બા એ કેટલો જાન ને જમાડવાની. એમાં હું તો રસ્તામાં અડધા ખાતી જતી હોઉં કે આટલા બધા. પછી મને સૌથી વધુ ભાવતો હોય સિંગદાણા અને ગોળ, સ્ટીલ ટુડે. તો એ ઢીંગલા પોત્યા પછી ક્યાં વયા ગયા તમને મને ખબર છે? ખબર છે મારા વાલા? તો આપણા ઘરે પ્રભુ પુષ્ટ કરાવેલા નથી તો એ શું છે? પણ જો પુષ્ટ કરાવેલા છે તો ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રોજ આપણને ધરાવ. પછી મિશ્રી ધરાવતા હો, દૂધગર ધરાવતા હો, ફીકું ધરાવતા હો, તો એનું ફળ શું? હમણાં હું કહીશ એટલે બધા કહે સાચી વાત. શું? રાસલીલૈક તાત્પર્ય સમજાયું બધાને? ક્યાંથી છૂટા પડ્યા? જવાનું ક્યાં? તો ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં સેવા શું કામ કરવી અને ફળ કહી દીધું મારવાલા. હવે તમે બધા રોજ કરો છો પણ એના લીધે શું થાય છે? આપણા છોકરાઓને આપણે સમજાવી નથી શકતા. મારો આરાધ્ય તો એટલો બધો આમાં ખૂપેલો જ. એક દી મને કે અલકાવલી અલકાવલી બોલો છો, પણ મને ભાવ કયો. લગભગ 5-6 વર્ષ પહેલા. બહુ ગુંડો ને એના જેવો તોફાની દુનિયામાં કોઈ નહીં. પણ ઠાકોરજી સિવાય એને બીજો શબ્દનો ઉપયોગ નથી કર્યો. એટલે મેં જા પછી કહીશ, નથી આવડતું તો ના પાડો. સાચે જ, નહીં તો અત્યારે કયો. હવે એની મમ્મી પપ્પા પેલો આવલી ફરવા ગયા હતા 10 દિવસ મારી પાસે છોકરાને મૂકીને. મેં તો આહારો રૂઠી જશે તો ખાશે નહીં. સારું બેસી જા. મને કે બા હવે અલકાવલીનો ભાવ કયો. આપણા પ્રભુ જેટલા શ્રૃંગાર ધરે છે એ મારા વાલા એવી સરસ ભાવના છે ને. જો તમે ભાવના કરતા કરતા તમે શ્રૃંગાર કરો ને તો મને નથી લાગતું કે કોઈ પણ આમાં રમતા રાખે. બધા જમતા કરી દે. હજી મારે ઘણું કેવું તમને આ બાબતમાં. અલકાવલી, અલક એટલે લટ. ગુજરાતી પિક્ચરનું એક હતું, તારી અલક લટમાં અટવાઈ ગયો છું. મને પેલા પિક્ચરનો બહુ શોખ અને બધા પિક્ચરના ગીત સ્ટીલ ટુડે મોઢે. પણ હવે મારા કામના નથી. તો અલક એટલે લટ, આવલી એટલે ગોઠવણી. હવે અલકાવલીનો ભાવ કેવો હોય તો એક એક ઘૂઘરી, એક એક ગૂંથણ, એનું મોતી, એનો દોરો. આહા! પણ વાલા તમે હવાર સુધી ઉભા ન થાવ. પણ મારી મજબૂરી છે કે આજ બોલાતું નથી. તો પ્રભુના વાળ કેશ વાંકડિયા હતા. હવે વાંકડિયા હોય ને, અને તમને ખબર છે બધાને કે વ્રજમાં ઠાકોરજીએ 4 વસ્તુ ક્યારેય નથી કરી. નથી કપાવ્યા, સીવેલા કપડા નથી પહેર્યા, ચરણમાં જોડા નથી પહેર્યા અને શસ્ત્રનો ઉપયોગ નથી કર્યો. તમે ઠાકોરજીને જોજો, ઘૂઘરિયાળા કેશ, આવો અંબોડો લીધો હોય, વેણી નાખી હોય, એવા મસ્ત લાગતા હોય ને. તો યશોદાજી વિચાર કરે છે કે આ વાંકડિયા વાળ અને મારો લાલો ચાલતો જતો હોય, પવન આવે, દૂધ પીતો હોય, અરોગતો હોય અને ક્યાંક એકાદો વાળ મોઢામાં કે આંખમાં આવી જાય તો મારા લાલાને શ્રમ પડે ને મારવાલા. તો માએ અલકાવલી એવી કરાવી કે ઓલો મૂતે અંબોડો
અને અલકાવલી આમ એવી સુંદર બાંધે કે અલકાવલી થી પ્રભુના વાકડિયા વાળ એટલા સુંદર લાગે. હવે એક એક મોતીનો ભાવ કહું ને તો, પણ આપણી પાસે સમય ઓછો છે એટલે મને કે મારા વાળ વડા કઈ રહ્યા પેલા મને અહીંયા ભરાવતા હતા, કાંઈ નાનો હતો ને હજી સમજણ નહોતી એટલે મેં કીધું હા તને પિન ભરાવીને ફૂમતું ભરાવતા હતા. શું કામ કપાવ્યા એમ કહો પેલા. એના ઘણા બધા પ્રશ્નોના જવાબ હું નથી આપી શકતી. મેં તને સ્કૂલમાં ભણવા મોકલવું હતો ને એટલે ત્યાં અમે અંબોડો વાળી જાય સ્કૂલમાં નાહવા દઈ. હવે ધીમે ધીમે એને દુનિયાની અસર થઈ, હવે આવા પ્રશ્નો નથી પૂછતો. પણ એને પૂછ્યું તમે કોઈ મને પૂછ્યું નથી. શ્રૃંગાર કરીએ કેમ કંઠાભરણ, કર્ણફૂલ જુઓ, મત્સ્યાકાર, મકરાકૃત, મયુરાકૃત, આ બધાની ભાવ ભાવના જ. જ્યારે આપણે મયુરાકૃત કે મકરાકૃત કુંડળ ધરાવીએ, મકર એટલે શું મારવાલા? મગર. મગર એકવાર જેને પકડી લે ને એ પ્રાણ જાય પણ છોડે. તો ઠાકોરજીને મકરાકૃત એટલે ધરાવીએ કે તે અમને વલ્લભ દ્વારા એવા પકડી લીધા કે હવે કરોડો જન્મ સુધી તું અમને છોડવાનો નથી. હવે મયુરાકૃત નું કહું તો 2-3 કલાક છે. જે આપણી પાસે મત્સ્ય, માછલી, તમે માછલીને બહાર કાઢીને દૂધમાં રાખો, અમૃતમાં રાખો, દૂધમાં જીવે, એને દરિયાનું ને નદીનું પાણી જ ગમે. એમ આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ. આપણા ઘરે આપણા માથે વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા. એને તમે ગમે એમ રાખશો ને તો એ બીજાના ઘરે નહીં જાય. તમે માર્ક કરજો, મારા ઘરે ઘણી વાર કોઈના ઠાકોરજી આવે ને એટલે અમે બધા સવારે મંગળામાં સાથે દર્શન કરીએ, દીકરો, વહુ, આરાધ્ય, સગુન, દાદા ને વહુ. પછી ભાઈ જો બધા પોતપોતાનું કામ કરે એટલે દાદા બોલે કે આ લાલાના આપણા ઘર આજ પહેલો દી છે ને એટલે મોઢું ચડેલું છે. એની માવીના ગમે નહીં શોધે, એ વાયો એની માથી છે. આપણા પુષ્ટ કરાવેલા પ્રભુ સાક્ષાત છે, મૂર્તિ નથી મારા વાલા. આજે આપણે મૂર્તિ માનીએ છીએ ને એટલે ભાવ નથી આવતો. તો ફળની વાત હજી મારે આગળ કરવી તમને બધાને. હવે પ્રભુ ફળ આપે, પણ પ્રભુને કોણ ફળ આપે? સાંભળ્યું છે? હું તમને કહું, વ્રજમાં ઠાકોરજી ભગવાન નથી, વ્રજમાં ઠાકોરજી ગોવાળિયા છે, નંદ યશોદાજીના લાલા છે, ગોપના સખા છે, વ્રજવાસીના વાલા છે, ગાયોના ગોવાળ છે, બછડાના હૃદય સમ્રાટ છે. હવે જે વાત કરવી ત્યાં છે. આપણે બધા એમ કે સેવાનું ફળ સેવા, સાચી વાત છે. પણ સેવાનું ફળ સેવા ક્યારે? જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. હવે ઠાકોરજી ન હોય કેવી રીતે સેવાનું ફળ સેવા મારા વાળા હોય? હા કે ના? ના ને. હવે ફળની વાત. વ્રજમાં ઠાકોરજી કેમ કોઈ કરતું નથી. ગોપીઓ, વ્રજવાસીઓ, ગૈયાઓ જેમ કે એમ ઠાકોરજી કરે છે. ઓલી ગોપી પરણીને આવી નવી, હજી ફળની વાત યાદ કરજો અને હું કહીશ તમને. 5:30 સુધી તો બેસવું છે બધા, મોડું થાય તો કહેજો. હવે ફળની વાત કરવી છે. એની પેલા પેલી નવી ગોપી પરણીને આવી એટલે એને સાસુએ કીધું સાંભળ,
પેલા ઘૂંઘટ કાઢતા હતા. હા, જો આ ગામમાં નંદ બાવા એટલે અમારા મુખી, અમારા વાલમ વાલા, અમારા સુખનો વિચાર કરે, અમારા વતી કર ભરવાય કચ્છનો અમારા નંદ બાવા જાય, અમને જરાય હેરાન ના થવા દે. પણ એનો ઓલો કાર્યો છે ને કપટી નટખટ નંદલાલ ગોપીને કહ્યું એના સામું જોવાનું નહીં. હવે ઓલી ગોપી કે મારા પિયરમાં મારી બધી સખીઓ પરણીને આવીને તો આઈની જ વાતો કરતી હતી. ઠાકોરજી કેવા, સ્વરૂપ કેવું, કેવું કદમની ડાળે ચડે, કેવા ગોપીના વસ્ત્ર હરે, કેવી ગોપીને બેડલા ચડાવે, કેવી ગોપીની મટકી ફોડે, ઘરે આવી જાય, છાના માના માખણ ચોરી જાય, છોકરાઓને રમતા રોડાવે, ગાયો છોડી જાય. એના માટે તો આવી જ હું ક્યાં તમારા ગોરધન માટે આવી છું. તમારો ગોરધન કેવો છે મને રસોઈ નથી મનમાં હો, પણ સાસુને એવું કહેવાય. એ કે સાંભળ, જળ ભરવા જાય ને એને બેડલું ના ચડાવવા દેતે. ત્યાં 4-5 નીકળી, એ રબ્બાવાસી નવી વહુને મોકલો જળ ભરવા. ઓલી કે આપણો મેળ પડી ગયો. હવે જળ ભરતા હતા તો ઠાકોરજી આવ્યા, બધાને બેડા ચડાવ્યા, નવી વહુ ના ચડાવ્યો. સમજ્યા મારી વાત? પ્રેમમાં થોડી બેરુખી હોય તો ઓર મજા આવે. એટલે બધી કે શ્યામ સુંદર આને ચડાવો ને, એ કે તે મને કીધું તું તોય તને ચડાવ્યું ને, હવે તે કીધું એટલે મારે એને નથી ચડાવવું. એટલે બધી કે કામ કર, 2 ધક્કા ખા, એક હાંડો જાતે મૂકી લે, એ મૂકી આવ, પછી આ ઘોડો લઈ જા. બોલે કેવું ખોટું લાગે, આટલા બધા છીએ. એટલે કોઈ ભગવતી આવીને એમ કે ઈલાબેન છે તો મારે નથી આવવું, તો મને ફાળલો પડે. અરે બાપા, ઓલીને એમ થયું જેના માટે આવી છું, જેના માટે ગોરધન શું કરે છે મને નથી ખબર, મારું સાસરું કેવું છે નથી ખબર, એનો ધંધો શું નથી, હું ફક્ત શ્યામ સુંદર તમારા માટે જ આવી છું. બધાના ચડાવ્યા, મારા જ નહીં. બધા હાલવા માંડ્યા. ઓલી એક તો નાની પરણીને આવી હતી, ઘૂંઘટ કાઢવાનો, એટલા ઓલા દાગીના ને, એટલા મોટા મોટા ઝાંઝરા ને, હાથમાં કોડલા ને, મોટી ઈંડોળી ને. ઓલી તો મુંજાણી કે હવે શું કરું. જેવા બધી ગોપીઓ દેખાતી બંધ થઈ ત્યાં પ્રભુ પધાર્યા. સાંભળ, ઓલીને મૂર્છા આવતા આવતા રહી ગઈ. જેવી આ મૂર્છાવા ગઈ તો પ્રભુએ પકડીને આલિંગન કરી લીધો. ત્યારે રીસાણી પેલી બધાને ચડાવ્યા, મારું બેટલું ના ચડાવ્યું. ઠાકોર જે જવાબ આપ્યો બધા જ સાંભળજો. ગોપી, તું નવી નવી પરણીને મારા માટે આવે છે. આ ગામમાં મારા સિવાય તને કોઈનો ભરોસો નથી. હવે બધાની હાજરીમાં બેડલું ચડાવી દઉં તો તને આલિંગન કરાત, સમજાણું? હજી એનાથી આગળ હવે બેડલું તને નહીં ચડાવવું. હવે મારા માથે મૂકી અને તડકો છે કોઈ રસ્તામાં દેખાશે નહીં, હું તને શ્રમ નહીં પડવા દઉં. તું મારા માટે આવી છું, તું ખાલી ઘોડો લઈ લે, મોટું બેડું તો મારા માથે રાખીશ. આપણા ઘરે આપણા પ્રભુ પધારે ને ત્યારે બધો ભાર પોતે લઈ લે છે. અને ત્યારે આપણે એવું માનીએ કે આ તો મારી હોશિયારી છે, આપણે બધા નિમિત્ત છે. ઘણા ઈલાબેન એટલો સરસ સત્સંગ કરે, હત ઈલાબેન ના આવડે? ના આવડે. આટલા બધા હતા, એમાં વલ્લભે વિચાર કર્યો કે ઈલાબેનને ખાવા સિવાય કાંઈ આવડતું. જો કયો છો તમે તો હવે શું કરું?
છે તો મારી. હું બહુ રાજી થવા કયો એટલે જો વલ્લભનો દાસ કદી અને હોય ઉદાસ. આપણે બધા તો એક ઓલું પિક્ચર નું ગીત આવતું ખબર છે, હસતા હોવાનું રાની ચહેરા. આપણે બધા હસતા ચહેરા છે. આ વલ્લભભાઈ બિરાજે, તમે એમના બુખાર સામુ જોજો, આમ ગંભીર છે, પણ સત્સંગ ચાલે છે ને બધું બુખાર, હું ભૂલી જાઉં ને એક વાક્ય એટલે પાછું હું સામું જોઉં કે હવે તો વલ્લભે કીધું, ઈલાબેન તમને કાંઈ નથી આવડતું ને તો હું તમને વાણીનું દાન કરું છું. મારા વાલા મને વાણીનું દાન વલ્લભે કર્યો છે, એટલે મારે નિયમ છે ઓલા હાર પહેરાવવાનો, પછી આ શું કહેવાય માન આપવાનું. આ માન મારી લાઈફ, તમારા મારા વચ્ચે અંતર આવશે ને તો તમે મને પોતાની નહીં ગણો, તમે મારાથી કાંઈક અલગ છો. આપણે તો પેલા નીચે બેસાતું હતું ઓપરેશન, રમાબેન હું અહીંયા બેસીને સત્સંગ કરતી હતી હોલમાં, તમે જોયા હશે, તમે વર્ષોથી અમારા હોલમાં ઓપરેશન નહોતું, હું નીચે બેસો, મારા બધા વૈષ્ણવ આમ બેસે, મને બહુ આનંદ આવતો હતો. તો વાત કરતા હતા ઠાકોરજીને જળ ભરવાની. હવે આગળ આવેલા એટલે ઓલી બીએ કે અમારા સાસુ ખીજાશે તો ઈલાબેન જેવી જબરી છે. હવે જેવું ઘર આવવા ગયો એ ઠાકોરજી કીધું, સાંભળ ગુજરિયા, પેલા ઘોડો મૂક્યો, પછી આ લઈ જા. તો ઘોડો મૂકવા ગઈ એટલે એની સાસુ બજર ઘસતા હતા, પેલા ઘસતા ને, એ મોટો હાંડો ક્યાં ગયો, ભૂલીને આવી, આ તારું પિયર નથી. હવે આ બિચારી ભોલી બોલવા ગઈ કે શ્યામ સુંદર, એટલે ઠાકોરજી કે ઓ, ત્યારે ઠાકોરજીએ પેલી ગોપીના ઘૂંઘટમાંથી ગોપીના અવાજમાં કહ્યું, માં હાંડો પેલા અહીંયા ઉમરામાં મૂકી ગઈ, પછી ઘોડો લઈ આવી. એમ કરીને શ્યામ સુંદરે હાંડો ત્યાં આપણા જીવનનો ભાર પર પ્રભુ આવી જ રીતે ઉપાડે છે. પણ આપણે કાંઈ પણ સારું થાય એટલે ઈલાબેન સરસ સત્સંગ કરે, નથી કરતી મારા વાળા, કરાવવા વાળો આજ કરતે હો તુમ કનૈયા મેરા નામ सब आपकी कृपा से ઠાકોરજી ના હોય તો પાંદડું હલે, તો પ્રભુ વલ્લભ મારી વાણીમાં ના હોય તો આ બધી વાતો તમારી સાથે કરી શકું. આજે કલકત્તા આવીએ, એક ફોન કરવો, તમારું ત્યાં આવું, મારું અહીંયા આવું, આ પ્રી પ્લાનેડ હતું આનું. હું ને તમે તો ખાલી નિમિત્ત છીએ. તમારામાંથી લગભગ બધા આવ્યા નથી. રમાબેને કોઈને બોલાવ્યા કે નહીં, મેં બોલાવવા વાળો આ છે. હવે પાછી ફળની વાત રહી ગઈ. ફળ પ્રભુ આપે, સેવાનું ફળ સેવા. પણ વ્રજ એવું છે ને, વ્રજ ગોપીને પ્રેમની ધ્વજા કીધું છે, ઠાકોરજી નથી કીધું. ઉદ્ધવજી એકવાર ઠાકોરજી આમ યમુના કિનારે મથુરામાં ઉભા હતા અને વ્રજ ને ગોપી ને રાધાજી, નંદ બાબા ને યશોદાજી ને ગાયો ને ગ્વાલ ને વ્રજવાસી ઠાકોરજી ને એવા યાદ આવે, એવા યાદ આવે તો આંખમાંથી બે આંસુ ઝરી પડ્યા. એ યમુનાજીમાં પડ્યા તો યમુનાજીમાં ઉફાન આવ્યું. ઉફાન એટલે આમ ઉભરાયા. ઉદ્ધવજીએ પાછળ જોયું, પ્રભુ એક વાત કરો. એ કે ના ઉદ્ધવ, અત્યારે મારે કાંઈ નથી સાંભળવું. પ્રભુ કોનામાં તન્મય હતા? વ્રજમાં, ગોકુળમાં, સાંકડી ખોરમાં, ગુલાલ કુંડમાં, કદમના વૃક્ષ પર, રાસમાં. પ્રભુએ કીધું ના. પણ ઉદ્ધવજી ભાઈબંધ હતા ને કાકાના દીકરા હતા.
ઉદ્ધવજી કે ના બને, એક વાક્ય કેવું જ. ઠાકોરજી કે અડધો કલાક આંટો મારીને આવજા. એ અડધો કલાક પછી આવ્યા, ત્યાં સુધી ઠાકોરજીએ યમુનાજીમાં જોયું કે મારા રાધાજીના ચરણ કમળ, નાભી કમળ, નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમળ, આ બધા ધારણ કરેલા મારા રાધાજી જો મારી યાદમાં અત્યારે ઠકરાણી ઘાટ પર હશે અને એમનું પ્રતિબિંબ યમુનાજીમાં પડતું હશે, તો એ પ્રતિબિંબ જો હું રાધાજીને સાચો પ્રેમ કરું તો એ પ્રતિબિંબ એ વહેતું વહેતું અહીંયા આવશે આવશે અને આવશે. સમજાયું કે નહીં બધાને? નથી સમજાયું? નથી સમજાયું ને? ઠાકોરજીમાં 10 કમળ, નેત્ર કમળ, મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, 2 ચરણ કમળ અને હસ્તમાં. તો સુરદાસજીનું કીર્તન, મેને દેખે 10 કમલ એક સાથ, ત્યાં રાધાજી પધાર્યા. તો સુરદાસજી બીજી કડી બોલ્યા, મેને દેખે 20 કમલ એક સાથ. તો યમુનાજી કે ભલે કે પ્રભુ આપ રાધાજી સાથે, પણ મારામાં પ્રતિબિંબ પડે તો 20 નું કેટલા થયા? મેને દેખે 40. હવે 40 નો ભાવ નથી કેવો. તો ઉદ્ધવજીને કહ્યું કે તું અડધો કલાક પછી આવ. તો ઠાકોરજીએ વિચાર કર્યો કે રાધાજી ઠકરાણી ઘાટ ઉપર આમ મારી રાહ જોતા હશે મથુરા બાજુ, કારણ કે હું કહીને આવ્યો છું કે કાલે પાછો આવી જઈશ. તો એનું પ્રતિબિંબ પડે ને યમુનાજીમાં. સમજાય છે બધાને? એ પ્રતિબિંબ અહીંયા સુધી આવે તો યમુનાજીમાં કૂદકો માર. સમજાયું હવે? અને ત્યાં ઉદ્ધવજી આવી ગયા એટલે વાત ત્યાં અટકી ગઈ અને પ્રભુના આંખમાંથી અશ્રુની ધારા જવા માંડી. ત્યારે ઉદ્ધવજી કહ્યું, એક વાત કરું? હા. ગોકુળ અહીંથી અડધો કલાક, રથમાં જાય તો 20 મિનિટ. મળ્યાવો ને આટલો બધો વિરહ કર્યા વિના. આ બધાને મળશો, આમ તો આ બધા ગોબર વાળા ને, ગાયોના છાણ ને, આ બધાને કપડા વાસ આવે. ઠાકોરજી કે હવે બસ ઉદ્ધવ. ઠાકોરજીની વ્રજની કોઈ આવી વાત કરે સહન ના કરી લે. એવી જ રીતે આપણા દોષ કોઈ જુએ ને તો ઠાકોરજીથી સહન ના થાય. ઘણાય મને એમ કે બેન તમારું ઘણાય, મેં કીધું જો ઉનકે મન કી વે જાને, મેરે મન. તમે સારું કાર્ય કરો તો આવું તો બધું ચાલવાનું. એના લીધે આપણે આપણું કાર્ય નહીં છોડવાનું. આપણું કાર્ય છોડી દઈએ છીએ મીન્સ આપણે ખોટા છીએ. હવે વાત કરીએ છીએ ઉદ્ધવજીની. ત્યારે ઠાકોરજી એક વાક્યમાં જવાબ આપ્યો, બધા જ સાંભળ્યો. ઉદ્ધવ, જે ગામમાં બહુ દેવું થઈ ગયું હોય ને એટલે ગામ છોડી દેવું પડે. પેલા જમાનામાં એવું કરતા હતા ને કે નહીં? હવે બેન ઓલો કોણ વયો ગયો લંડન કરીને, પછી પાછા આવે નાખે જેલમાં. તો ઠાકોરજી કહ્યું, સાંભળ, એટલું આ બધું પ્રેમનું ઋણ એ લોકોનું મારા ઉપર છે ઉદ્ધવ, કે બ્રહ્માના 1000 કલ્પ સુધી હું તપ કરું ને તોય એમનું ઋણ ચૂકવી શકું એમ. એટલે મારે ક્યારેય ગોકુળ જવું, મને મારું ગોકુળ, મને મારું ગોકુળ મને તારા મથુરામાં જરી, મને તારા મથુરામાં જરી મને મારું ગોકુળ કોને આવડે છે? ચલો કઈ વાંધો નહીં. તમે સત્સંગમાં શું કરો છો?
કો તો ખરે મારવાલા શું કરો? હવે ભક્તા ભિલાસા એક શબ્દ પૂછું. આકા ઉતાની એક વાત કહું. આ બધું હું એમ કહું છું કરો જ, બધી ક્રિયા છે. આમાં કોઈને યમનાષ્ટક નો ભાવ નથી ખબર. યમનાષ્ટક માં ગંગાજી આવે છે? હે આવે છે? કેટલી વાર આવે છે? 2 વાર. યયા ચરણ પદ્મજા અને સુરધુની. હવે કેમ એના પ્રસંગ મેં કયા છે? જયારે યમનાષ્ટક નું કર્યું ત્યારે તમે લોકો એના બુક આવે છે અર્થ સહિત ને. રોજ જે આટલું બધું ના કરો, થોડું થોડું કરો, પણ બધું અર્થ સહિત કરશો ને બધા ભાવ વધશે. આ ભાવ કેમ નથી વધતો? ક્રિયા કરીએ. આપણે લગ્ન કરી જઈએ ને આપણા સાસુ એમ કે આજે તારે મગ બનાવવાના, એટલે આપણે યુટ્યુબ ચાલુ કરી દઈએ. એમ આવ્યું એ પ્રમાણે કરીએ. પછી બીજી વાર કરવાનું હોય તો યુટ્યુબ કરવી પડે મારવાલા, કરવી જ પડે. એમાં લખ્યું હોય 1 ચમચો આટલું પણ આપણી માએ શીખવાડ્યું હોય ને તો આપણે માપની જરૂર ના પડે. મારી વહુ આવે ને એટલે એ લોકો બ્રાહ્મણ છે પુષ્કળના, અને એ બધાની રસોઈ બહુ સરસ. તો ભાખરી અમારા આખા કુટુંબમાં, મારા આકાશના ભાઈબંધો આમ એલા અભી તમારા જેવી ભાખરી. એટલે મને એક દી મેં લોટ માંગ્યો ને તો મને કે મમ્મી મને માપ શીખવાડો ને. મેં તો મારી બાઈ મને શીખવાડ્યું જ નથી માપ. આપણે માપ વાળા નથી. હવે એ અમારા જેવી થઈ ગઈ. તો તમે માપ માર્યો છો ને એટલે ભાવ નથી આવતો. થોડું કરો. તમે યમનાષ્ટક ની અંદર કાલિંદીજી ને યમલાજી એક કે જુદા જુદા? જુદા વાળા હાથ ઊંચો કરો. મારો યમનાષ્ટક નો વિડીયો તમે લોકો સાંભળ્યો. લાંબી વાત છે પણ 2 વાક્યમાં કહી દો. કલિંદ નામના પર્વત ઉપર કાલિંદ નામનો રાજા હતો, મર્યાદા માર્ગી હતો. એને કાલિંદી નામની કન્યા. હવે પ્રભુના ગુણા રોજ સાંભળે ને ગોકુળ ને યમુનાજી ને ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ ને જશોદા ઘાટ ને બ્રહ્માંડ ઘાટ ને ચિંતાહરણ ઘાટ ને વૃક્ષો ને વેલીઓ ને કદમના વૃક્ષ ને વેણુ ને આ બધું સાંભળે. હવે પ્રભુ પર પ્રેમ થઈ ગયો એટલે એને એના પિતાજીને કહ્યું પરણું તો કૃષ્ણને, નહીતર લગ્ન ના કરો. હવે રાજા મર્યાદી માર્ગી હતો. મર્યાદા વાળા તપ કરવાનું કહે, ઈ કે તપ કર તો કૃષ્ણ મળે. આપણે કોઈ કાંઈ તપ નથી કર્યા, મળ્યા છે ને. આપણે વલ્લભે મેળવી દીધા છે. જેનો વકીલ આવો હોય ને જોરદાર, એ આપણા ખોટા નહીં હાચા કરી દે. તો એટલું તપ સરસ કરે. હવે રૂપ તો ભગવાને એને જ આપેલું, સ્વરૂપ, આભા, પ્રકાશ, પૂજ્ય. ત્યાંથી એક રાજા જતો હતો. એ કે કોરી આવા, આ તેજ મારાથી સહન ન થતું. સૂર્યપુત્રી હતા ને. રાજાએ પૂછ્યું કોરી આપ કોણ છો? બીજી વાર પૂછ્યું કોરી આપ કોણ છો? ત્રીજી વાર પૂછ્યું કોરી આપ કોણ છો? પણ આ તો પ્રભુની લીલાબા હતા, સ્વરૂપમાં હતા. પ્રભુની નક્વેશ્વરમાં એવા વિટોળાઈ ગયા હતા કે કોરીને કશી જ ખબર. તો રાજાએ એમ કીધું કે હવે ખાલી આટલો સ્પર્શ કર્યો, કોરી તમે કોણ છો? કાલિંદીજીએ કીધું હવે પરપુરુષનો સ્પર્શ થયો એટલે હું પ્રભુના કામની રહી. હવે અહીંથી કૂદી પડું, મારો બીજો જન્મ થાય ત્યારે પ્રભુ મેળવીશ. ત્યારે યમુનાજીએ ઠાકોરજીને કહ્યું શ્યામ સુંદર, તમને પામવા તપ કરનારા આવી રીતે પડશે ને કોઈ માનશે નહીં. ઠાકોરજી કે આપ મારા પ્રિયા છો, ચતુર્પ્રિયા. આ બધું આપણે સોંપ્યું, જે કરવું એ કરો.
ત્યારે યમુનાજીએ ત્યાં પ્રગટ થઈને કહ્યું, સાંભળ બેન કાલિંદી, તારો અંગીકાર પ્રભુએ કરી લીધો છે. એ કે ખબર કેવી રીતે પડે? તો કે હું તને જળ રૂપા બનાવી દઉં. સમજાયું બધાને? તો કાલિંદીજી કુંવરીમાંથી ને જળ રૂપા બની ગયા. અને યમુનાજીએ કહ્યું, દરેક માં યમુનાજી પેલા, કાલિંદી પેલા આવશે. નમામિ યમુના મહ કલિંદગીરી બસ શકે. મંગલાચરણમાં આવે છે કાલિંદી સ્વગુરુ ગિરી ગુરુ. આવા હું તમને હજારો દાખલા આપું. તો યમુનાજીએ પેલા કોને આગળ કર્યા? તો યમુનાજીને કાલિંદી પેલા જુદા હતા, પછી યમુનાજીએ પોતાના કર્યા. હવે વાત ઓલા ફળ નહીં કહીને વિરામ આપીએ. પ્રભુ ફળ આપે, સેવાનું ફળ સેવા. પણ વ્રજમાં તો પ્રભુ ફળ માંગે છે. આ વાર્તા બધાય સાંભળી હશે, અહીંયા તમે વાંચી હશે. પણ એનું સત્વ, એનું તત્વ અને એનું મર્મ ન જાણીએ ને ત્યાં સુધી વાર્તા અધૂરી. આ બધું જાણીએ એટલે મધુરી. વેચવા વાળી નીકળે, જામફળ વેળવા વાળી. તો યશોદામાની ડેલીએ ઠાકોરજી બેઠા બેઠા રાજી થાય. એક દી આમ વેચવા વાળી નીકળે ને, આમ એટલે કેરી, આંબો. તમે શું કહો, કેરી કે આંબો? જે કહેવાય એટલી સુંદર કેરી. પ્રભુ કે આના જેવી કેરી મેં જોઈ નથી. અંદર ગયા, મૈયા મોકો તો આંબો. બાકી આ ઘરમાં જો કેટલી છે લાલા, માં જેટલી છે ને એમાં આના જેવી નથી. સમજાયું બધાને? ઓલી કેરી વેચવા વાળી નીકળી છે, આંબો વેચવા વાળી. મેં લઈ કે આવું ક્યાં? માં ક્યાં તું દાદા રીંગો જ કોઈનું માનવાનો? એ કે લઈ આવ. ઠાકોરજી કે માં કે લઈ આવ, એમને થોડું લેવાય, કઈક દેવું તો પડે ને. એ જમાનામાં પૈસા નહોતા. 60 વર્ષ પહેલા વિનિયોગ પ્રથા હતી. અમે મામાના ઘરે જતા ને તો મારા મામા કડી ગાંઠિયા અને ગાયની દૂધના માવાના પેડા બનાવતા. તો એ બધા લેવા આવે ને તો એને બદલામાં ઘઉં દઈ જાય, ઘી દઈ જાય. એ સાટા પદ્ધતિ હતી. એકવાર હું બેઠી હતી ને તો મને સિંગદાણા બહુ ભાવે, હમણાં જ કીધું ને. તો મારા મામાએ 250 રૂપિયા વાળા બનાવે, પેલા કિલો નહોતો. એટલે મને કહી દઈ ગયા કે જીવતીમાં આજે આખો દી આજ વેચવાના છે. 250 એટલે 1.25 કિલો, જે થાય તે. એટલે ખેડૂત આવ્યા તો આટલા બધા સિંગદાણા લઈ આવ્યા. એની ભારોભાર આપી દીધા પેડા. હવે સિંગદાણાનો ભાવ ને પેડાનો સમજણ પડી ને. એટલે મારા નાના આવ્યા, એ કે બટા બધા પેડા વેચાઈ ગયા. મેં કીધું હા. મને કઈક શું લીધું? માંડવીના દાણા. અમારે કાઠિયાવાડમાં શું કે? આમ કરીને બેઠા. અઠવાડિયાથી ને બધું ભેગું કરીને કર્યું હતું. મામા કે ભાણીએ દીધા છે લઈ ગયા. એ રાજીને, ભાઈ મૂકો ને. તો પેલા સાટા પદ્ધતિ હતી. હવે ઠાકોરજીએ કીધું માં તો કે લઈ લે, પણ એમને કાંઈ લેવાય. એટલે ઠાકોરજીએ જોયું સામે ઘઉંની બોરી ભરેલી છે, મુઠ્ઠી ભર્યું ઘઉંની. ઓલીને કે કેરી આપીશ, આમ આપીશ. પેલી એ કહ્યું કાંઈ છે દેવા માટે? ઓલી કે આ તો બોડી નથી થઈને આટલા ઘઉં મારું શું થવાનું? ઠાકોરજી કે તું મને ફળ આપ. આ બધું તમે વાંચ્યું છે, પણ હજી આગળ હું કહીશ ને પછી તમે એમ કહેશો કે આ મર્મ નથી જાણતા. આપણે વાર્તા વાંચી નાખીએ છીએ. હવે એને લે ત્યારે નાખામાં મન નહોતું દેવાનું, કારણ કે મુઠ્ઠી ઘઉં લીધા. એક કેરી દીધી. ઠાકોરજી કે યું કાવું કરે? દાવ ભૈયા કી તો દે દે. હા તો કેટલા ઘઉં પછી બીજી કેરી? 2 કેરી લીધી. ઓલી કે આજે બોણી થઈ નથી, ઘરે જઈને છોકરાઓને શું ખવડાવીશ? આ 2 દાણા મુઠ્ઠી અનાજમાં દળવું છું, લોટ શેનો બાંધવો, બનાવું છું. અને ઘરે ગયા
અને છોકરાઓએ પૂછ્યું, માં શું લાવી? આમ કરીને કે જો આ લાવે. એક એક ઘઉંનો દાણો, એક એક હીરો હતો, માણેક હતું, મોતી હતું. હવે અહીંયા સુધી બધાય બરાબર જાણ્યું, પછી આગળ હું? હવે એનો જવાબ આ મેં ભગવદીઓ પાસે જાણ્યો છો, હું સાવ ડોબી છું. ત્યારે સરસ કે છે, આખી દુનિયાને ફળ પ્રભુ આપે. સમજાયું? પણ ઠાકોરજીને ફળ વ્રજવાસી આપ્યું ને, તો ફળનું આ પરિણામ છે. આપણે બધા શું છે, પ્રભુની સેવાને સમજતા નથી. તમને કાલની જ વાત કરું, અહીંયા રોજ બિચારા વૈષ્ણવ પેલા છે બ્રહ્મ સંબંધી રસોઈયા, કારણ કે અમે નહીતર ખાઈએ. તો કાલે મિલનભાઈને કીધું કે આપણે બેઠકજી જઈએ છીએ તો બધા બા પ્રસાદ લેશું. અને ઠાકોરજીને એવી કૃપા જેને હા પાડી. અમે 150 જણા હતા. તો પ્રસાદ લેવા બેઠા, રીમા મારી બાજુમાં જ હોય. અમે બે એકબીજાને સામું જોયું. અઠવાડિયાથી અહીંયા એટલી વેરાયટી બનાવે, પણ આના જેવો એસો સ્વાદ હમ. તો જે આ ગોપી લઈ ગઈ હતી, હીરા મોતી માણેક ઝવેરાત, હજી પરાકાષ્ઠા સાંભળો તમે આ વાર્તાની. ગોપીએ બધા ભેગા કરી લીધા. છોકરાઓને કે આ તો નંદ બાવા લાલો છે, નાનો છે, આને ઘઉંના મેં પણ કે ઘઉં જોયા હતા, પણ આ હીરા મોતી દીધા ના નંદ બાવાને ઘરે કેટલું નુકસાન જાય. પાછી દેવા ગઈ, બૂમ પાડી, કાના એ કનૈયા. યશોદામાં કે શું છે? એ કે કાના કો ભેજો ને. ઠાકોરજી રૂમઝુમ રૂમઝુમ કરતા આવ્યા. માં અંદર કામમાં હતા. ઠાકોરજી કઈ કામ ભયો? એ गोपाल तूने हीरा मोती माणेक दे दिया, मुझको देख. ठाकुर जी के बेस आखी दुनिया ने फल हूँ आपू. सेवाનું ફળ, ભક્તિનું ફળ, કીર્તનનું ફળ, સત્સંગનું ફળ, તપનું ફળ, ધ્યાનનું ફળ, વ્રતનું ફળ, એકાદશીનું ફળ. પણ આજે મારી વ્રજવાસી ગોપી આખી દુનિયાને ફળ આપવા વાળાને તે ફળ આપ્યું ને એની આ કિંમત છે. સમજાયું બધાને? એટલે આપણે બધા વાંચીએ છીએ. ઓલા પોપટની જેમ બિલાડી આવે તો એનો માલિક શીખવાડે, બિલાડી આવે તો ભાગી જવાનું. માલિક હવે શીખી ગયો, બહાર ગયા. બિલાડી આવી એટલે પોપટ શું કે, બિલાડી આવે તો ભાગી જવાનું. પણ ભાગતો નથી, બિલાડી એને ખાઈ ગઈ. આપણા બધાની દશા આ જ છે. એટલે ભાવ નથી આવતો. ભાવ આવશે ને પછી તમે દોષ જોવાના ભૂલી જશો. જો આને હાથ ધોયા, જો આને આમ કર્યું, આપણું ધ્યાન કેમ એમાં છે? પણ પ્રભુને પ્રેમ કરતા હોય ને ત્યારે આપણું ધ્યાન, જો ગુલાબનું ફૂલ સરસ, સુંદર, રૂપાળું, કોમળ, પવિત્ર, મુલાયમ, પણ એમાં કાંટા કેમ હોય છે? એ ફૂલને કોઈ ખાઈ ન જાય, કોઈ લઈ ન જાય, કોઈ તોડી ન જાય. મૂળ શું છે ગુલાબનું ફૂલ? આ કાંટા છે ને એ બધી મેળ છે. આપણે બધા શું પકડી રાખ્યું? મોટલો બોલો તો ખરા. પ્રભુ કે મારા સુધી આવ, આવ મારા સામે આવ. એનો મતલબ એમ નહીં કે આપણે એટલું જૂઠું ના. વૈષ્ણવ જો કોરોના આવ્યું ત્યારે બધા કેટલી વાર હાથ ધોતા હતા. ઓલા શાકને બહાર નાખીને 10 પાણીમાં 550 વર્ષ વલ્લભે કહ્યું સાયન્ટિફિકલી રીતે, ત્યારે આપણે બધા ચીકણા લાગતા હતા. વૈષ્ણવ એટલા આ ગાર્યો નામ નહીં. કોરોનામાં કેમ બધા બસમાં લખ્યું રોજ હાથ ધોવો,
ખરું ખોટું? તો સાયન્સ એમ કે હાથ ધોવાના તો ધોવાના, મારો વલ્લભ કે તો નહીં ધોવાના એમ. આપણા વલ્લભે આપણો પુષ્ટિ માર્ગ વૈજ્ઞાનિક રીતે આપ્યો છે. અત્યારે આપણી પાસે સમય નથી, નહીંતર હું તમને બધું જ સાબિત કરી દઉં કે કેવો આપણો માર્ગ સાયન્ટિફિકલી છે. સવારે બધા વહેલા ઉઠી જાય તો સાયન્સ શું કે સૂર્યનારાયણ ઉગે પહેલા ઉઠો એટલે તમારામાં સ્ફૂર્તિ આવે. હવે જેના ઘરે 24 કલાકની બાઈ હોય ને એ ઠાકોરજી બિરાજતા હશે, બુહારી કરે કે નહીં? કરે કે નહીં? મારવાલા હા કા ના? કસરત થઈ. પણ આપણા માટે કસરત નથી, આપણા માટે ભાવ છે કે આખી રાત પ્રભુએ રાધાજી સાથે ગોપીઓ સાથે રાસલીલા કરી, એ રજ ઉડી છે એવું ભેગી કરીને લગાવો એટલે રાસમાં મને અધિકાર મળે. આ જો સાયન્સ, આ મારો વલ્લભ. બધું નહીં કહું. પછી ગાયનું દૂધ, હવે સાયન્સે સાબિત કર્યું કે ગાયના દૂધમાં જે સોનાનો વરખ છે, જે તત્વો છે, એ દુનિયામાં કોઈ પશુમાં કાંઈ પશુ નથી. તો ગાયનું દૂધ ઠાકોરજી ધરાવે કે નહીં? હવે આપણું છોકરું સવારમાં દૂધ પીતું હોય તો અંદર બધું નાખીએ ને કે હૃષ્ટપુષ્ટ થાય, તો સવાર દૂધમાં બધું પધરાવીએ છીએ ને. આ સાયન્સ, આ મારો વલ્લભ. શ્રીંગારમાં મેવો ધરવાનો, તો સાયન્સ શું કે 10 વાગે એટલે થોડું ફ્રૂટ ખાવાનું. ખરું ખોટું? વિસ્તારથી નહીં જાવ, નહીં તો સવાર સુધી કોઈ નહીં જવાનું. હવે જારીજીનું જલ, ઘણા એમ કે અમારે ઇલાબેન અમારે કૂવો નથી. ભાઈ તમે શેનું જલ પી? એ અમારે આરો છે, આરો છે. યથા દેહે તથા દેવે, સુરદાસજીનું કીર્તન છે. પેટ ભરણ જો લાવ્યો ને ધરાવ ને સરાવ ને લે. તું જે જ્યારે આપણે જળ આરોનું હોય કે બિસ્લેરીનું હોય કે નર્મદાનું હોય, અમારે નર્મદા, તમારી આ મને ખબર નથી. તમે જારીજીમાં ભરો ને એટલે યમુનાજી થઈ જાય છે, પછી એ બીજું જળ નથી રહેતું. જુઓ, આ બધાનો અનુભવ છે ને. ગમે એવો ઉનાળો હોય ને, ગમે એવો, પણ તમે ચાંદીના જારીજી ભર્યા હોય ને, તમે કેવું ઠંડુ લાગે છે. આમાં કઈ ખોટું કહું છું? તો બપોરે આપણે ઠાકોરજી લસણ પીડી નહીં ધરવાના, અને બધું ચોખ્ખું ધરવાનું. સકડી નો ધરતા હોય ભલે હું કહું દૂધ ઘરનું તળેલું, બહારના તો કેવા હોય છે. હવે 4:30 વાગે ઉથાપનમાં એટલે પાછો મેવો ધરાવી, ઉઠીને તળેલું નહીં ખાવાનું, મેવો ખાવ, સરાવો, ધરાવો, સરાવો. અને શેન ભોગમાં તમે જુઓ, બપોરે તળેલો પાપડ આવે, ગાયો ચરાવવા જાય ને એટલે પચી જાય. પણ આજની તારીખમાં પણ ભગવદીઓના ઘરે કે નિધિના સ્વરૂપ બિરાજે ત્યાં વલ્લભપુરના ઘરે સાંજે શેકેલો ખીચીનો પાપડ આવે, તળેલો ન આવે. કેમ? વચ્ચે રાતના શું કબુ પોઢી જાય. તો આ સાયન્સે કીધું આવું કરવાનું, તો વલ્લભે કીધું છે એમ કરો. ઠાકોરજી ઘરમાં પધારવો છે ને, પણ તમારે સાયન્સની ઓલી બુક જોવી નહીં પડે. અમારા ઘરે અમેરિકાથી બધા મહેમાન આવે. હવે હું પરણી છું જૈન, ટુ બી વેરી ફ્રેન્ક. હા, અમારા ઘરવાળા જૈન હતા અને બ્રહ્મ સંબંધ લીધું. કદાચ મારા કરતા વધુ ભાવ એમનો. હું હજી આળસી જાઉં. આજે મને સખત શરદી. રીમાએ એને કાકાને કીધું, કાકા આજે આંટી બોલી શકે એવું નથી લાગતું, અને માથું ફાટે છે એટલે તમે યુ કાન્ટ બિલીવ. મને એમ થાય ફોડી નાખો. પણ તમને બધાને વલ્લભને જોઉં છું ને એટલે એમ થાય કે કાલે કદાચ અહીંયા આપણે સાથે નહીં હોઈએ તો તમે મને મળશો નહીં, તો તમારો મનોરથ અધૂરો રહે. હવે વાત કરવું એ સાંભળો. અને રાતના બધા એમ કે દૂધ પીને સુવાનું. તો આપણે ઠાકોરજી શેન ભોગમાં દૂધ આવે,
સાયન્ટિફિકલી છે ખોટું છે કાંઈ? સુતરાવ ઉનાળામાં, શિયાળામાં ગદેલ. શિયાળામાં સુહાગ સુઠાવે, અત્યારે ધરાય. તો આપણું સાયન્સ છે ને મારવાલા, એ જ પ્રમાણે વલ્લભે બધું આપ્યું. યા હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે. મને ઘણા યુવાની આવ કહે, એટલે આટલી ઉંમરે શું હવે બધે ઝાઝા કરો? થાકી નથી જતા? તબિયત સાચો. અને જ્યાં હોય ને એક જ વાત, ઠાકોરજી પુષ્ટ કરાવો. પછી મેં કીધું દીકરા, આમાં મારે કઈ લેના દેના બંધ હે, ફિર ભી આનંદ હે. આમાંથી તમે 2 પુષ્ટ કરાવો તો મારી કલકત્તાની યાત્રા સફળ. હવે ટાઈમ થઈ ગયો છે. 1 મિનિટ પેલા મને બધું અનુસંધાન કહી દેવા દો. આરતીની ઉતાવળ ના કરો તમે. આ બધાના ચહેરા જુઓ તમે, બધાના હૃદયમાં એક સરખો ભાવ નથી. ઘણાને એમ થાય છે અંધારું છે ને જલ્દી ઘરે જઈએ. ઘણાના મનમાં એમ થાય છે કે આરતી કરી લઈએ એટલે ઈલાબેન પૂરું કરે. આ તો હસવા કે હજી અડધો કલાક હોય ને તો સાંભળીએ. આ તો મારા વાલા 2 ઘડી હસવાની વાત છે, પણ મારે કહેવાનો આશય એ છે, એમ દરેકના ઘરે પ્રભુ બિરાજે ને તો કોઈને પોતાનો પુત્ર લાગે વાત્સલ્ય ભાવ, કોઈને પોતાનો મિત્ર લાગે સખ્ય ભાવ, કોઈને પોતાનો પતિ લાગે માધુર્ય ભાવ. બધાને સરખો ભાવ નથી. એક વૈષ્ણવ કેલા બેન, મને તો બાર લાલો કેવું જ ગમે. એ કે જરાક ઓલી તવાપુરી એટલે ખબર છે? પૂરણપોળી. હા, એ કે કરતી હતી તો સેજ મને એવું લાગ્યું દાજી ગઈ. તે મારી વહુને મેં કીધું કે આ દાજેલું છે ને એ ન લેતી, વચ્ચેથી લઈ જાય. તો મારી વહુ તો એનાથી આગળ. એ કે મમ્મી પણ ઠાકોરજીને વાસ આવશે તો પૂરણ છે ને 2 કલાક પહેરો ને એટલે રોટલી સરસ થાય તરત. તો મેં કીધું હવે ક્યારે? એ બેન કે ક્યારે પૂરણ કરીશ? થઈ જશે, તમે જાઓ. અડધો કલાકમાં દાળે થઈ ગઈ, એમાં ખજૂર નાખી દીધો એને, એટલે જાડું થઈ ગયું. અને ખજૂરની જે પૂરણપોળી પછી કે અમારા ઘરે એક વહુજી પધાર્યા. અમે કીધું જે આજે આવું થયું. એ કે થાય જ ને, તમારા લાલાએ તમને કીધું હા દર વખતે તું તુવેર દાળ ની કરસ ને, આ વખતે મારે ખજૂર ની ખાવી છે. પ્રભુ સાક્ષાત છે. ઘણી વાતો પણ સમયનો અભાવ. હા, એ તો સાચી વાત. માંગી બોલતા નથી પણ વર્તન એવું કરે છે. તો હવે બસ કલકત્તા આવી એનો આનંદ એ છે કે હર તીરથ 12 ગંગા સાગર એક બાર. હવે તો થાકી ગયા, ઉમર કા તકા જાય. પણ તમને બધાને મળીને કાલે જે થાક લાગ્યો તો ને વલ્લભે આજે ઉતારી દીધા. એટલે બસ તમે બધાને મળીને ખૂબ આનંદ થયો. શરદી એટલી હતી કે મિલનભાઈ પાછળ કેવા આવ્યા, 10 મિનિટમાં આવતા રહેજો આ તમારે. મેં કીધું હા. જયારે પ્રેમની વાત હોય ને ત્યારે સમય યાદ નથી રહેતો. પેલું હિન્દુ પિક્ચર નું ગીત છે ને, અભી અભી તો આયે હે. કયું છે? કઈ ગાવાનું આપણે ઠાકોરજી માટે. આપણે હવે કઈ પણ ગાય કરીએ ને એ લૌકિક પ્રેમી માટે કઈ નહીં. મારા ઘરે 82 વર્ષના બોમ્બે થી એક બા આવ્યા હતા 20 વર્ષ પહેલા. ત્યારે હું 52 ની નહીં, 48 આવીશ. તો મારા ઠાકોરજી સામે ડાન્સ કર્યો. કયું ગાયું ખબર છે? દૂરિયા નજદીકિયા બન
અજબ. મેં આમને બહાર આવીને કીધું ખોટા બોલાવ્યા. આ નવું નવું હોય ને એટલે આપણને મૂંઝાઈ જાય. હવે એ બા ચતુર હતા, એને સાંભળી લીધું કે આ ઈલાને મજા ન આવી. હવે ઠાકોરજીને ભોગ સરાવ્યા ને એટલે મેં કીધું તમે બધા પ્રસાદ લઈ લ્યો. મને કે ના હારે લઈએ, અમારે નરોડા નસરા તારી ગાડીમાં જ જવાનું છે. મનમાં મેં કીધું આવા પિક્ચરના ગીત ગાઈને નરોડા નસરવા લઈ જવાના. જુઓ આ કેવો કુભાવ આવી જાય એની વાત છે. પછી અમે પ્રસાદ લેવા બેઠા. પેલા છે ને અમારા ઘરે જે આવે ને મારી બાઈ શીખવાડ્યું હતું કે પાતરમાં જ દેવાનું, પાતર ને દૂના. એટલે પાતર ને દૂના પીરસા. એટલે મને કે કેટલા વાગે નીકળશું? મને જરાય નહોતું ગયું. પણ ભગવદીઓને સાયકોલોજી આવડે એવી કોઈ જ ન આવડે. એમણે મને શું કહ્યું, સાંભળ મેં ડાન્સ કર્યો આટલા વર્ષે, 2 વાળ જ છે માથામાં, ટલ પડેલી, આ ચામડી બધી લબડી ગઈ છે, આંખે દેખાતો નથી, બોલવામાં થૂકું. તો તને એવું થાય છે ને માજીએ કેમ? ત્યારે એમણે સરસ કહ્યું, એટલું બધું તો નહીં કહું, 2 વાક્યમાં કહીને વિરામ આપ્યો. ઈલા નાની હતી ને ત્યારે આ પિક્ચરના ગીત મને બહુ ગમતું હતું. કારણ કે અમે હતા નાગરવાણિયા અને મેં મેરેજ કર્યા હતા દરજીમાં. અને કોલેજમાં હું આ ગીત બહુ ગાતી એમના માટે. પણ અત્યારે મેં ગાયું ને બેટા, એ મેં એટલે ગાયું, દુરિયા નજર કરોડો જન્મોથી છૂટી પડેલી હું, નજદીક્યા હવે નજીક આવ્યા બ્રહ્મ સંબંધ દ્વારા, અજબ ઇત્તફાક હે આના જેવી. સમજી ગયા બધા? ऐसे डगर पे मिले हैं जैसे हम तुम दो सब साये, ऐसा लगा तुमसे मिलकर जैसे दिन बचपन के आए. અને એમણે જે ભાવ કીધો કે આપણે કુંજ નિકુંજમાં જે હતા અને એકબીજાને પ્રભુ કે ભૂલી ગયા હતા, તો એવા ડગર પર આવી વલ્લભે આપણને બેને ભેગા કરી દીધા અને પાછી કુંજ નિકુંજની વાતો કરીએ છીએ. 1 કલાક અમારા બધા હાથ સુકાઈ ગયા. ઓલી સખડીને બધું લીધું હોય ને. પછી પેલા હું ગાડી ચલાવતી હતી, હવે તો હું જ નથી ચાલતી. એટલે પછી એને મારું મોઢા સામું જોયું. એને કીધું નહીં જાવું છે. મેં તો હાલો હવે તૈયાર થઈ જાવ આપણે નરોડા નસર. એ કે પ્રસાદ લેવા બેઠા ત્યારે તારા મનમાં આવ્યું હતું કે અમને ક્યાં લઈ જવા? કારણ કે પિક્ચરનું ગીત ગાયું હતું ને. તો ભગવદીઓનો સંગ મને એટલો બધો થયો છે મારા વાલા, કે બીજું બધું તમને બધાને જોઈને એમ થાય આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં. પણ બસ ફરી પ્રભુ મેળવે માનો કે. તો મારે તમને ગોપીએ લીપવાનું કીધું, સાસુએ લીપણ પેલા કરતા હતા ને. તો ગોપી વલોવતી હતી અને કોના ધ્યાનમાં હતી? ઠાકોરજીના. કે આ નવનીત છે, કોમળ છે, સરસ છે, કણીવાળું, અને મારા પ્રભુનું મુખારવિંદ કોમળ, તો એના મુખમાં દઉં પછી અહીંથી ઊભી થાવ. ને સાસુએ કીધું પેલા લીપી નાખ. તો માખણ લીપી નાખો. સાસુ ખીજાણી, એ મારા મા બાપ આવે છે, ખીર બનાવ. તો અંદર ઠાકોરજીના ધ્યાનમાં ખીરમાં નાખી દીધું મીઠું. પછી કે સરસ શાક બનાવ. તો શાકમાં મીઠાને બદલે આટલી ખાંડ. આ બધી લીલાઓ મારે તમને વિસ્તારથી કહેવી છે, ટાઈમ નથી. બસ આયા સત્સંગને વિરામ આપીએ. કલકત્તાના વૈષ્ણવોએ આટલો બધો પ્રેમ આપ્યો. પડ્યા હતા. તો ત્યાં તો મળવાના જ છીએ. તમે વેલા જાઓ તો મારી ભલામણ કરજો, હું વેલી જાઉં તો તમારી કરીશ. બસ તમે બધા પ્રેમ કર્યો. પ્રેમની કિંમત ના હોય. એ તો પ્રેમ की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. એમાં એક કડી મને બહુ ગમે છે. યહાં દર દર पे होती पूजा, યહાં દર દર होती है पूजा,
सर झुकाने की फुर्सत नहीं है, सर झुकाने की फुर्सत नहीं है, ये तो प्रेम की बात। મર્યાદા માર્ગ વાળા હોય ને પૂજા કરે ને આપણે સેવા કરીએ, તો બધા જાતા હોય ને મંદિર હોય એટલે આપણને બધા ઇલાબે यहाँ दर दर पे होती है पूजा, પણ આ સર ઝુકાવવાની ફુરસત કોને હે? કારણ કે આ સર તો અમે ઠાકોરજીને આપી દીધું છે એટલે બીજા પાસે નમે નહીં. બસ તમે બધા આવ્યા, મને આનંદ થયો અને બસ અમને ખૂબ આનંદ આવ્યો. તમે આટલા બસ એટલે દ્રઢઈને જો તબિયત કેવી છે તમે બધાય જોયું, એટલે તમે પણ મારા ભાવમાં ક્યાંય તમને લોચો લાગે છે? સુરત નો નહીં હો, સુરત નો નહીં. ના 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 તમને પોષણ મળ્યું, તમે ખીલી ગયા, બસ જો ખીલી ગયા, હા. તમારી તબિયત સુધરી ગઈ, સુધરી ગઈ. ખો બધું વયું. અહીંયા સમાપ્ત ન કરાય, વિરામ આપીએ, કારણ કે મને ખબર પાછા આપણે મળવાના જ છીએ. બોલો વલ્લભા શ્રીવત અને મારા ગુરુદેવ ચંદ્ર मानसिक रुद्र व्रज विलास व्रतनी गोपिकाओ हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. બોલો વલ્લભા પછી કહું શ્રી શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો. બોલો વલ્લભા. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જય જય. હરે જય શ્રી